જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો સાહેબ? બધું મજામાં. તો આજે શુક્રવાર અને શનિવાર, ટૂંકમાં આજે અહીં શનિવાર થયો છે, કાલે શુક્રવાર હતો, રજા હોય છે. અને અત્યારે વાગી ચૂક્યા છે 1:17 ઇઝરાયલની અંદર. અને આ બધા માટીઓ તમે જોઈ શકો, થોડા રૂપ જેવા થઈ ગયા બરાબર આજ માટી બધાય. કારણ કે મારે કદુક જો આ નિલેશ છે ને ભાઈબંધ છે, અમે પહેલાંથી અહીં ઓળખીએ જ, એટલે કીધું આવું કરતો તો આવી ગયો એક ફરે દરરોજમાં. પણ મારે આવવું છે કીધું મારા પાસે ટાઈમ મળ્યો આ શુક્ર શનિ, એટલે હું હાલો જઈ આવીએ. તો અત્યારે હમણાં મસ્ત મજા ટૂંકમાં 9-10 વાગે આપણે ઉઠ્યા, 9-10 વાગે ઉઠે, મસ્ત મજાને પેટ પૂજા કરી, 2 ફેરે પેટ પૂજા કરી, એક ફેરે નહીં. એક ફેરે માટીએ ચા ભેગી આપણે રોટલી વઘારી નાખીને એક ફેરે બિરયાની બનાવી બરાબર મસ્ત મજાની. કારણ સાંજે જમાવટ હતી ખાવામાં. અને એક માટે જો પાછળ પડ્યા ધીરે ધીરે. તો ભાઈ કાં તારું નામ? નીતિનભાઈ છે, પોરબંદરથી જ. અને આ તો વડાલાનો જ છે, ઓળખતા જઈએ તમે આ નહીં થા, કારણ કે મારા ફોટામાં હોય. અને આ માટી એ પોરબંદરનો જ છે. એનું શું નામ છે? અજય. બરાબર. અને અત્યારે હું જે છે જે સિટી, એ સિટી છે તેલવીથી 8-9 કિલોમીટર હજુરમાં. અત્યારે હજુરમાં છે. અને આપણે જરાક હજુરનો નજારો બતાડીએ યુટ્યુબની અંદર કે કેવો નજારો છે, શું નથી. અને અત્યારે તમે પૂછતા હશો કે અમે ક્યાં, તમને એમ લાગતું છે કે આવા બધા તૈયાર થઈ અને ક્યાં જાય, કારણ કે શુક્ર શનિવારે બધી બંધ હોય, બસો બધી બંધ હોય, કંઈ વાહન ચાલુ ન હોય, ટૂંકમાં જે લોકો યહૂદી ના હોય એ લોકોનું હોય બરાબર. તો અત્યારે અમે ધીરે ધીરે અહીંયાથી 9 કિલોમીટર થાય તેલવી, પણ ધીરે ધીરે રખડતા એમ થાય કે હાલો ભાઈ જાય, રખડતા જ્યાં પૂગ્યા ત્યાં. કારણ કે અમારે જવાનું વિચાર છે અત્યારે તેલવીમાં. ભાટિયું બોલજો તમારું કામ ને કેવું છે જરાક કહેજો. અહીંયા આવ્યા પછી કેવી જમાવટ આવે ને શું છે વાત પૂછમાં ભાઈ. હા નીતિનભાઈ, કામ બહુ એકલા છે ને. અહીંયા આવ્યા પછી તમને કેવી ફિલિંગ થાય? કોઈ બીજી કન્ટ્રીમાં તમે ગયા હતા કે નતા ગયા? આપણે ગયા હતા. હા, અહીંની ફિલિંગ હે ઓર હે. તમે કઈ કન્ટ્રીમાં ગયા હતા? મલેશિયા, સિંગાપુર. મલેશિયા અને સિંગાપુર. તો એમાં તમને હારામાં હારી સિટી કઈ લાગી? ઇઝરાયલ. હા, એક નંબર. તો બસ. અને સોશિયલ મીડિયામાં જો કે તમારા બધાને સપોર્ટ છે ને, એના લીધે જ મારી ભક્તિ હાલે છે. એના લીધે જ, કારણ કે તમારા બધાય આપણે જેટલા લોકો મને સપોર્ટ કરે ને એ બધા લોકોને સપોર્ટથી જ એટલું ઓલું છે, ઓળખે બધા. બાકી તો આપણા સોશિયલ મીડિયાથી જ ઓળખે, બાકી તો એમને કોઈ ના ઓળખે બરાબર. કોક ગમે એ માણસ સ્ટ્રગલ કરતું હોય ને બરાબર, તો કોકના સપોર્ટથી, હા સપોર્ટ હોય ને તો જ ઓલું થાય. સ્ટ્રગલ કરવી બહુ મોટી વાત છે. હા, ભાઈઓનો સપોર્ટ વગર અધૂરો છે. અને લોકેશન પણ સારું છે. પણ અત્યારે આપણે હજુનો નજારો બતાડીએ આ લોકોને. હજુનો નજારો બતાવો. હા, તો અત્યારે રોડ ટ્રાફિક ઓછી છે, રોજ માટે ફૂલ ટ્રાફિક હોય. પણ જે યહૂદી લોકો છે અહીંયાના, એ કોઈ લોકો 4 વ્હીલ ના અડે ને આજે અડતા એ યહૂદી લોકો નહીં હોય, કારણ કે સબાત છે. સબાત મતલબ કે શનિવાર, સીસી એટલે કે શુક્રવાર, અને સબાત એટલે કે શનિવાર. અને આ કંઈક ફેસ્ટિવલ આવશે હમણાં આ લોકોનું, એટલે ટૂંકમાં આવા જાઓ કાર્ટૂન જેવું થવાનું છે. આવું કાર્ટૂન જેવું થવાનું છે. જાઓ બધા લોકોને તહેવાર આવી છે ને ત્યારે ડાગલા ડુગલી થાય, કોઈ ભૂતડા બનશે ને, કોઈ મોઢા મેકઅપ સોપડશે ને, આવું કરશે ને. રાત્રે હું અને નિલેશ આમ નીકળી ગયા. તારે નજારો, લાઇટનો નજારો સારો હતો. અને લોકેશન પર જોવો અહીંયા હજોરનો જે રીતના બનાવ્યું છે. આપણા ઇન્ડિયામાં પણ બનાવે છે. ઇન્ડિયામાં તમને ખબર છે કે ભાઈ ગુજરાતની અંદર અમદાવાદ પણ આ ઠેક ઠેકાણે હોય છે. એમ એવું નથી કે એક સિટી પર્સનલ સિટી એવું હોય તો એમાં જ બનાવે, ઠેક ઠેકાણે આવું બધું હોય એમ. તો અહીંયા જે આ ઝાડવો જે છે એ અહીંયા એવું નથી કે નાનો રોપડો વાવી અને ઉગાડે મોટો, એવું નથી. આ હે ને અમુક કદાનું થઈ જાય ને એટલે આખું ઉપાડી અને એને તૈયાર કરવામાં આવે, પછી આ ગાર્ડનમાં હે ને વાવે છે, ટૂંકમાં ઉગાડે છે આને. ટૂંકમાં ઓછામાં ઓછા આની કદ હે ને એમ માનો ને કે થોડોક મોટો આમ થઈ જાય પછી આખું રોપડો વાવવામાં આવે છે, એ પછી ઓલું ઉગાડે છે. બાકી એમને નથી ઉગાડતા. હાલો માટી હાલા રાખો, હાલો. ઓલા જે ભાઈ ને ઓલા કા હજી અંજરા ક્યાં હાલે રાખે.
ફોન આવી ગયો ભાઈ. હા હા. અને હજુ સિટી તમને કેવું લાગ્યું ભાઈ? સિટી કેવું લાગ્યું તમને? સિટી બહુ જોરદાર. તમે આવ્યા પછી હારામાં હારું સિટી છે. આ જેવું ક્યાંય નથી. હવે એમાં એવું છે કે અમે રાતે નીકળ્યા હતા ને હું નિલેશભાઈ, તો રાતે અહીંયા છોકરાજી છે અહીંયાના બરાબર, ટૂંકમાં મસ્તી મજાક બહુ કરે છે એમ. ચાચી થઈ જાય, ઓવર થઈ જાય ને. હા, અને અહીંયા પણ જો આ ટીવી બીવી ના બધું. હા, 3 ટીવીઓ આવીને પડ્યું હે. આ એમને એમ આવી ટીવી આપણે લેવા જઈએ ને આ બધું આ નાખી દઈએ, નવી આવે એટલી. આ ભાઈએ રેબન બેબન ચશ્મા ચડાવી લીધા. અને ગાડી છે અલગ હોય. કઈ ગાડી? ઓહો હા હા, ડોહા કલઢા માણાની આ ગાડી આયકા રાખે. હા હા, કઈ પડે બળે એ કઈ નહીં, ઉપાધિ વગરનું. એ મોસ્ટ ઓફલી વિડીયોમાં તમે જોતા જોઈ, જે લોકો ઇઝરાયલની અંદર રહે અને વિડીયો બનાવે છે એના બધાને વિડીયો જોતા જશો કે અહીંયા વધારે પૂરતા 4 વ્હીલ વધારે હોય, મતલબ કે કારની સંખ્યા વધારે છે અહીંયા. મોસ્ટ ઓફલી એક ઘર દીઠ 2-3 તો કાર હોય જ, 2 તો હોય જ કઈ તો ઓછામાં ઓછી. થોડા આવે એમને ટ્રેડિશનલ એનો ટ્રેડિશનલ ડ્રેસ છે એ ફોનમાં હુકા ના મારે ને આખો દી માનસિક જેવા થઈ જાય કે માનસિક જેવા થઈ જાય. એમાં રાતે તો છે ને રોડ ઉપર ગોથી ગળા મારતા હોય, કારણ કે એને ઓછી ઓલું શું કહેવાય મગજ દાયડમ છે પણ હજી બગડતો જાય. હા બગડી જાય. કેવાનું પોસ્ટર કેવાનું? ઓહો, એ તો કઈક પ્લાનિંગ હાલે છે તો એમને માર્યું. હા, આ લોકો કૂતરાઓની બહુ પ્રેમ કરે, માણસ ના કરે એટલો કૂતરાઓની કરે. હા, તો આપણે લોકેશન શું કેવો રોડ? મકર સંક્રાંતિ આપણે રૂમ થી પાછળ જાય ને આપણે તેલાવી સાઈડ જવાનું અત્યારે. હા તો હાલો. અત્યારે કેટલા વાગ્યા પાછા જવો તો ટાઈમ જાક કહી દઈએ માણસોને. ઓકે, અત્યારે વાગવામાં છે 1:30. અત્યારે 1:30 વાગ્યા બરાબર. અને મેં આ ઠેલો છે ને ભેગો લઈ લીધો, એનું કારણ છે કે તો આપણે 1:30 વાગ્યા એ બધાને આપણા મારા ભરોસો છે આપણા બધા ઉપર બરાબર. હા હા, ઠેલો નાખેલ તો ખંભે, કારણ કે એનું કારણ છે કે આપણે તેલાવી જવું, તેલાવીથી પાછું આવવું, એના કરતા તો હે ને ત્યાંથી ડાયરેક્ટ 5 કે 6 વાગે તો વેલેરી બસ પકડી ટૂંકમાં રખડી રવ કરી અને પાછા ઘર ભેગા અમારા વતનમાં. આપણું વતન ઓલા કે હાંજ પડે ને એટલે ઘર સાંભળે, કે હાંજ પડે એટલે ઘર સાંભળે. તો એ વાત છેલ્લો ભેગો લઈ લીધો. સબાત સલામ. નો ચાઇના, ઇન્ડિયા. આ લોકો અમને જોઈને એમ કે ચાઇના વાળા હે. અરે એની જાતની વેસેતી એમ નહીં, ઓલા છોકરા લે કે ચાઇના કે મોઢા ચાઇના જેવું લાગે. આવો તારી આખું ચાઇના જેવી છે. હવે તું ચશ્મા પહેરતો હાલે તો કારણ કે હે ને ઝીણકી આખું જોવે ને કે આ ચાઇના વાળા હે, એને એમ થાય. અરે ભાઈ સાયકલ આવે ગઈ ને ફોટો પાડવાનો થાય. સાયકલ આવી ગઈ. ઓકે ભાઈ, આ એક સાયકલ આવી ગઈ ને આજે ફોટો પાડવાના છે અમારે રામને. હા, તો અજયભાઈ ને ફોન ચાલુ છે. મુકેશ અંબાણી ભેગો ભાગ છે. અનિલ ને મુકેશ ને બધા હા. ચાલુ. અઝોરમાં એક મસ્તીનું લોકેશન ને પૂગી આવ્યા. ખરેખર પ્યોર પાણી છે એમ જોવો, પ્યોર એકદમ પ્યોર પાણી. અને નિલેશભાઈ આપણા ફોટા પાડવા માટે ઊભી ગયા અહીંયા. નિલેશભાઈ ફોટાના પોસ્ટ દેવા માટે ઊભી ગયા અહીંયા. અને જમાવાળું લોકેશન છે એમ. ખરેખર આ લોકેશન એક નંબર એમ. ફુવારા
પાણીના પડતા હોય. અહીંયા સામે બિલ્ડિંગ છે એવી મોટી. ટૂંકમાં ફોટા પાડવા માટે તો હાલતા હાલતા અમે 6 કિલોમીટર કાપી લીધા છે અડધી કલાકમાં, કારણ કે શોર્ટકટ કાપી એટલે 100 કિલોમીટર નીકળી ગયા. અને આ જે છે એ તેલ અવીવનો મેન હાઈવે છે. હવે અહીંયાથી અમારે કેટલા કિલોમીટર છે ભાઈ? હવે 4 કિલોમીટર આઈ થિંક, 4 કિલોમીટર. ફોટા બોટા મસ્ત પાડી અને માટીનો હરખો સીન આવે છે. તો આ મેન તેલ અવીવનો હાઈવે છે, મતલબ કે તેલ અવીવ જવા માટે મોસ્ટ ઓફલી બધા વાહનો અહીંયાથી આવક જાવક કરે છે. અને આ જે અમે હમણાં એરિયામાં જે નીકળ્યા ને એ બધો એરિયા આપણે ઇન્ડસ્ટ્રી એરિયા હતી. તો ઓલું કહે ને ભાઈ કે મોજની ક્યાંય ખોજ ન હોય. હા વાલા, મોજની ક્યાંય ખોજ ન હોય, બરાબર. તો આજે બસુય બંધ છે, બધુંય બંધ છે. તો આપણે ખાઈ પી ફૂલ પેટ પૂજા કરી અને નીકળી જાય તેલ અવીવ. તો આવી મોજ ક્યાં જોઈએ? ભલે આપણા પાસે અત્યારે ઇન્ડિયામાં ગાડી નથી કોઈ પાસે, જો અત્યારે ફોર વ્હીલ ચાલુ જ છે. આ બધા લોકો એન્જોય માટે જતા છે ક્યાંક પણ. તો અમે હાલીને ખાબક્યું. ખરેખર હાલતા એમ કહેવાય ને કે ઓલાજી કે મન હોય તો ટૂંકમાં મન વગર દ્વારકા ના જવાય, મન હોય તો દ્વારકા જવાય. તો અત્યારે અહીંયા દ્વારકા તો નથી પણ તેલ અવીવ જઈએ છીએ અત્યારે ખાલી રખડવા માટે. કંઈ કોઈ મંદિર છે નહીં, પણ ખરેખર આ જોઈને એવું સુકૂન મળ્યું ને. ખરેખર જો આ ખેતરનું અત્યારે ઘઉં વાવ્યા આ લોકોએ, બરાબર, પણ આમ સુકૂન મળે. કારણ કે ઢાઢો વાવડો આવે, એકદમ એવો મસ્તીનો પવન આવે. હા, મન હોય તો માળવે જવાય. હાલાજી કે મન વગર ક્યાંય ન લાગે. મન ન હોય તો આપણે હે ને અહીંયાથી હામેન સાઈડ જવું હોય તો ના પૂગી શકીએ. આને બદલે આપણે 8-9 કિલોમીટર હતું બરાબર, તો અત્યારે 2 કિલોમીટર થાય છે હવે. તો આ લોકેશન ટૂંકમાં અહીંયા જો ઘઉં વાવ્યા, આ નજારો જોઈને મજા આવે. આ પણ નેર પણ છે, કોઈ ખેડૂત છે. અને આ સાઈડ છે, અહીંયા કોઈ વાહન ના હાંકી શકે. આ પટ્ટો જે છે હાલવા માટેનો જ છે, બરાબર. અને અત્યારે વાતાવરણ પણ મસ્ત મજાનું છે. તો વરસાદનું વાતાવરણ હોય છે નહીં હોય તો આપણી ના આવી હગત. આજે ખુલ્લું વાતાવરણ છે, ઠંડો પવન છે, તડકો છે પણ ઠંડો પવન પણ છે. અને તેલ અવીવ જવાનું કોઈ બીજું કંઈ કારણ છે નહીં, બરાબર. રખડવા હાટું થઈને જઈએ. શુક્ર નહીં મળે તમારે રખડવાનું જ છે ભાઈ. શુક્ર નહીં, બીજું શું કરવાનું છે? આખું અઠવાડિયું કામ કરવાનું જ છે, બરાબર. એટલે મારું કામ તો એવું છે, બરાબર, કે હું તો એકલો રામ હું તો ફરી શકું. કારણ કે આપણે વિડીયોનું ભાઈ છે તો ગમે ત્યાં ફરી શકીએ. ફોન આરે વાત કરી લેવાની. તો આ માટીઓ થાય ને, માટીઓ હેત થાય ને, તો વાંધો નહીં. બોલો ભાઈઓ જે ફોનમાં જ ચાલુ છે. હા, તો વાંધો નહીં. અત્યારે આમ જોવા જઈએ તો અમે તેલ અવીવની અંદર તો એન્ટર થઈ ગયા, બરાબર, હજુરથી. પણ હજુ મેં સ્વેટર બેટર પહેરી લીધું. એવું નથી કે આ વિડીયો મારો બીજા દિનનો હોય કે ત્રીજા દિનનો છે. જે આ માટી જેમ હતા એમ જ છે. મેં ખાલી સ્વેટર પહેર્યું, મારા ઠેલામાં હતું એટલે. અને અહીંયાથી તેલ અવીવ તખાનું મતલબ કે બસ સ્ટોપ છે 2 કિલોમીટર થાય છે. હવે જીમ ને બતાડી હાલો હમણાં. અહીંયા જે છે એ બધા ફ્રી ઓફના જીમ છે. ઇન્ડિયામાં મોટા સિટીમાં હોય, બરાબર, મોટા સિટીમાં હોય. આ બધું ખુલ્લું જીમ છે. અહીંયા આપણે આ બધું રૂપિયા દઈને કરવું પડે. હાલતા મસ્ત નજારા ઉપર પહોંચી આવ્યા. અહીંયા છે એક ટાઈમ જો 4 વ્હીલર બધા લાઈન ટુ લાઈન હાલી આવે.
અને એક સાઈડ જોઈએ તો આ બાજુ ટ્રેન હાલે છે, પણ અત્યારે ટ્રેન બધી બંધ છે. આમ જોવા જાય બસ પણ બંધ છે, પણ ફોર વ્હીલો બધી ટૂંકમાં જે લોકો યહૂદી લોકો ના હોય એ લોકો ફોર વ્હીલો હાકે જ છે અહીંયા. બાકી જો અહીંયા પણ કેવી જો મજા આવી હાલવાની કેવી મજા આવી જમાવટ તો બસ હાલો આગળ અમને. તો આ છે તેલ અવીવ, હાલીને 9 કિલોમીટર પૂગી આવી હાલીને. અને જો કાળિયો ભાગ્યો આવે છે ને. અને આ સાઈડ છે તો એ પાણીનો નિકાલ કરે છે, ગટરનો નિકાલ કરે છે જુઓ. હે અને આઈ થિંક તમારું કામ આ રીતના છે ને આમાં કંઈક ટ્રેનના ઓલામાં તો ઓકે. તમારે ઓલું લાગે ઇલેક્ટ્રિકનું છે, મેટ્રોનું છે. ઓકે આ બદલાવશે. અને જો આ બિલ્ડિંગો બને છે, આ બિલ્ડિંગો અમુક બિલ્ડિંગો છે ને તમે નતા આવ્યા ત્યારે યુદ્ધ ચાલુ હતું ને અમુક બિલ્ડિંગને પથારી ફેરવી નાખી હતી, ઈરાને વિચારું નાખ્યું હતું એટલે. કારણ કે તમારે બીવાની જરૂર નથી. આમ ઈરાન જે મેન દેશ છે ને આના દુશ્મન દેશ, એના મેન ટાર્ગેટમાં જોવા જાય તો તેલ અવીવ આવે, તેલ અવીવ જેરુસલેમ. કારણ કે તેલ અવીવને અને જેરુસલેમને વધારે નુકસાન પકડવાનું કરે. તો 58 કિલોમીટર કાપી લીધા હાલીને કલાક. હા 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 તમારે બંકરની સુવિધા આપી જાય તમારે. હા તો વાંધો નહીં. અને જો આ બાઈ છે અહીંયા પણ ભીખ માગે કે લાવો મને રૂપિયા. અહીંયા પણ એવું કહે કે ઇન્ડિયામાં ભાઈ ટૂંકમાં રૂપિયા માગવાળા હોય, ટૂંકમાં એમ કે મને આપો. જો અહીંયા ડોહી રોડ ઉપર ઊભીને માગે કે મને આપો. હા નહીં ભાઈ ભિખારી નહીં કહેવાનું પણ એ આ લોકો માગે એમ. અને જો આ ભાઈ સાયકલની થાવ કેલું કરે, બિચારાને શરીર ઉતરી ગયું હોય, પણ મારી જેમ સાયકલિંગ ટૂંકમાં હું તો નથી કરતો. હા અહીંયા જો લસડી બેઠા જો લસડીઓ. અને અહીંયા જે છે એ 3 ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, ઇંગ્લિશ, અરબિક અને આપણે ઇબ્રુ. અને જે આ સુવિધા છે અહીંયા સાયકલની હા હવે આ ડોટ કંપનીનું છે. આમાં અહીંયા સ્કેન કરવાનું હોય, આ સ્કેન કર્યા પછી આ સ્કૂટર સ્ટાર્ટ થાય. આનું પે કરી દઈએ, મતલબ કે ઓનલાઈન ફોનમાં આવે એપ્લિકેશન, એ પે કરી દઈએ, હેલ્મેટ પહેરી અને પછી આનો ઉપયોગ કરી શકીએ. બરાબર, એમાં ક્યાંક જવું હોય, થાકી કે હાલીને જતા હોય તો આનો ઉપયોગ ગમે ના કરી શકે. એના વગર આ લોક જ થઈને પડ્યો હોય એવું છે. તો એના વગર હાલી ન શકે નિલેશભાઈ, બંધ છે એના વગર. જો અહીંયા લાઈટ બતાડે જ છે અહીંયા. ચલો જો આ લોકો બધા છે ને એ સોરીનો માલ બહુ ભેગો કરે અહીંયા. ચોખ્ખા શબ્દમાં કહું ને, જો આ લોકો જાય ને ઇથોપિયા, ઇઝરાયલની અંદર જેટલા ઇન્ડિયન છે ને ભાઈ ધ્યાન રાખજો, તેલ અવીવમાં આ જે ઇથોપિયન લોકો છે ને એનો ખાસ ધ્યાન રાખજો. કારણ કે આ લોકો છે ને ચોરીના મામલામાં નંબર 1 આવે એમ. ટૂંકમાં લોક બોક તોડી ખબર નહીં, ટૂંકમાં નોનવેજ ખાઈ ને એવું જ કરે છે. આ ભૂખમરો જ છે ઇથોપિયન વાળાઓને. બરાબર, એટલે એ લોકો ચોરી જાય છે વસ્તુ, એટલે ખાસ ધ્યાન રાખજો. તેલ અવીવની આજુબાજુ સિટીમાં રહીએ છે. આ સાયકલિંગનું બહુ ઓલું છે. બરાબર, હા. અને જો એક ગાડીઓ ઢાકેલ પડી, ગાડી ચૂનવાની છે પણ મોડિફાઈ કરેલ છે. તો અત્યારે તેલ અવીવની અંદર 4 વાગી ગયા. બરાબર, અને સિગ્નલ બંધ છે અમારું, એટલે 4 વ્હીલર જ નીકળી શકે. અને ભાઈ કેવી જમાવટ આવી રખડીને, કારણ કે જમાવટ આવી ને તો વાંધો નહીં, કલાક રખડ્યા હે. તમે તો ભલે બેઠા હોય થોડીક વાર. જો આ રોડના ટૂંકમાં પાલન કરવાવાળા છે કે નહીં, કાયદેસર પાલન કરે છે. હવે અમારે પાલન કરવું પડે. ઇન્ડિયામાં પાલન નથી કર્યું ટ્રાફિક નિયમ. ઠંડીનો માહોલ કેવો છે ભાઈ અનિલભાઈ?
ઠંડીનો માહોલ તો વાંધો નહીં. આ બધી ભાડે સાયકલ વાળા છે અને વાય પર જો ઇન્ડિયન જાય છે. હલો આજે વાતાવરણ વરસાદનું વાતાવરણ થઈ ગયું. વાતાવરણ થઈ ગયું વરસાદનું. થોડીક વાર પહેલા આજે માહોલ કેવો રહ્યો? આજે ઠંડોમાં ટૂંકમાં આમ વાવડો ને ખુલ્લું વાતાવરણ હતું. અત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું અને હું તો અત્યારે રૂમે જઈ સુઈ જ રહેવાનો છે. એટલે કાલે સવારે કદાચ 7-8 વાગે ઉઠી જશે. હા આમ પણ તમારે આરામ છે ને? તમારે કાલનો પ્લાન શું છે તો પછી? આખો દી? હા હા. હવે ઉભરાઈ આવે મને ટૂંકને થાકી દીધો. મારો હાથ પણ દુખે એટલે ફોનને પકડવો બહુ જરૂરી છે. તો આ છે તેલવી તખાણાનો અત્યારે રાતનો સમય. તખાણા મતલબ કે બસ સ્ટેશન. તેલવી તખાણાનો બસ સ્ટેશન જે છે હાલ અંદર જવા માટે લાઈન પડી છે. આપણે જે બસ સ્ટેશન હોય બરાબર તો એમાં ગમે એમ કરી જાય, ગમે એમ બેસી જાય. પણ અહીંયા જે છે એક એકનું ચેકિંગ થાય. સેમ જોવો તમે લાઈન જ પડી છે. તો આ ભાઈને જાય ને આગળ મોકલી દીધો કારણ કે વચમાં હતો તો એ પછી આગળ મોકલી દે. નહીં દાયા છે પણ એ દાયા પણ તમે રાખતા નથી કોઈ દી. અમ્મી અહીંયા વિદેશમાં આવે ને ત્યાં માણસાઈ પણ રાખતા જ નથી. એને એવા હાટો મોકલો કે આમ બધે 4 ભેગા લાઈનમાં રહી જાય. પાછળ પણ એટલી લાઈન છે જોવો. ઇન્ડિયાની વસ્તુ લો ખુદા રબ્બા એન કેસેપ લો કેસેપ. તો આ બધી જે છે ઇન્ડિયાની વસ્તુ બધી મળે અહીંયા. હા ભાઈ છે ઇન્ડિયન જ છે પણ અડધો ઇન્ડિયા નહીં. હા અને એટીએમ તો અહીંયા જ્યાં જો અહીંયા એટીએમ છે બસ સ્ટેશને પણ. રૂપિયા ઘટે ઉપાડવા હોય તો આપણા કાર્ડમાં હોય તો અહીંયા ઉપાડી શકે અહીંયાથી. અને ગીર્દી એવું છે ને કે માથું પકવી દે. હમણાં હે ને હું બોલતો ને નો કેસેપ એન કેસેપ ત્યારે હે ને એક ભાઈ હતો એ માગવા આવ્યો તમારી પાસે રૂપિયા. અને જો આ ડોહી નસડી છે. નશો કરી ગઈ હબ્બા ફૂલ. જા માગવા આવ્યો એન કેસેપ લીખા લો. જો સેમ પ્રોબ્લેમ ઇન્ડિયાની જેમ. બધા દેશમાં એવું નથી કે ઇન્ડિયામાં જોઈ. તો અહીંયા ગમે એવું મોટો હોય લાઈનમાં તો ઊભું જ પડે સેમ ઇન્ડિયાની જેમ જ. અડધડ કોઈ નીકળી ના શકે. અને આ બધા છે એ ફિલિપિન્સના છે કારણ કે એ મોં જોઈને એ જ લાગે ચાઇના જીવન નેપાળ નીમાં પાઠિયા બધા હાવ. જો 1.5 ફૂટ્યો હે આ 1.5 ફૂટ્યો હે આ 1.5 ફૂટ્યો ને અડધો ફૂટ્યો હે આ. જોવો જઈ આ ફોનમાં એવડોક લાગે. ને આ બધા આપણે ઇન્ડિયન પ્રજાતિ જાય છે મતલબ કે ઇન્ડિયનના માણસો. તો કેમ આગળ કેમ ઘરે કેમ ગયો લાઈનમાંથી? મોડું થતું મારે થોડો કંઈ ઓલો થાય કંઈ. હાલો એટલે અમુક આવા પણ હોય કે અહીંયાથી વચમાંથી ઘડી જાય બરાબર. મને એમ કે તું મને આ ઉભો રહી કે હું કરી જાઉં. હા જો એ ફોનમાં વાત કરીને એમ કે હું આવું એમ કરીને એ અંદર કરી ગયો. તો જેમ આગળ મેં તમને બસ સ્ટેશનનો વિડીયો મૂક્યો હતો સેમ જો અહીંયા પાસ જોવા હતા 150-200 સેકન્ડમાં બધી વસ્તુ મળે છે બૂટ હાથે. હવે આપણે પાવર બેંકનું
આ મિત્રએ આપણે હેલ્પ કરી હતી. હાય માય બ્રધર. પાવર બેંક. તો ફોન ના કવરો હાથે. Two piece. How many second? 100 to 20. Two? 220. 220. આના 220 છે, આ 20,000 ની છે. અને આ 100 એટલે 100 રૂપિયાનું છે. 100 રૂપિયા એટલે કે ઇન્ડિયન 29 રૂપિયા. વાલા ઓછા કીધા ને. હા. મોંઘો છે. More piece? Another more piece? Only 2 piece? Okay. હવે આ લેવું કે પાછી જોઈએ. બે જ દુકાનો છે બીજા લાગે. અને લાઇટનો ખર્ચો કરવાનો બાકી આ નથી કરવાનો. તો પાછું આ જવાનું થાય છે કે હજી છે હવે. ઓકે હાલો ચેક કરીએ. આગળ બધી દુકાનોમાં ચેક કરીએ. અહીંયા એક દુકાન હતી, આ દુકાન બંધ છે અત્યારે.